કરજણ ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આદિવાસી સમાજનું નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન યોજાયું। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ અને તેમના મિત્રો દ્વારા મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પીડિત પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ફરિયાદ નોંધવામાં વિલંબ અને પોલીસની નિષ્ક્રિયતા સામે આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો। આ મામલે ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે પ્રભાવશાળી લોકોના દબાણના કારણે પોલીસ કાર્યવાહી કરવામાં ટાળટૂળ કરી રહી છે। ધરણા દરમિયાન સમાજના આગેવાનોએ તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, ત્યારે પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। સમાજના લોકોએ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। કદાચ ઓછી પડે ફોન કરો, વોટ્સએપ કરો અને અહીં આ પગ મૂકવાની જગ્યા ના રહે એટલી આપણે પબ્લિકને અહીંયા આપણે બોલાવી પડશે। આ પોલીસ પ્રશાસન જે આટલા બધા લોકો આવ્યા છે, આ પરિવાર આવેલો છે, તેમ છતાં આપણે ફરિયાદ નોંધવાની વાત નથી કરતી, એટલે આપણે એ લોકોના કાન ખોલવા પડશે, એમની નજર ખુલે, એમની આંખો ઉઘડે। એના માટે આપણે સૌએ અહીંયાથી જેટલા લોકો આપણી પાસે અહીંયા સંખ્યા ભેગી થઈ શકતી હોય એ કરવાની છે। આજે જ્યારે કોઈ એવી ઘટના બને છે, જ્યારે આપણો કોઈ આદિવાસી બાઇક પર નીકળતો હોય છે તો એને આપણે દંડાતો હોય છે, એને આપણે જેન તે કાગળિયા માંગે, બાઇકના આપણે વીમો માંગે, આ તે કરે અને ઉઘાડી લૂંટ મચાવતા હોય છે। જ્યારે આવી રીતના કોઈ ધારાસભ્યનો છોકરો ભાજપને જોડાતો હોય, કોઈ છોકરો એમના પરિવારનો કોઈ હોય તો આ પોલીસ મુખ પ્રેક્ષક બની જાય છે અને બાકી હમણાં આપણામાંથી કોઈ હશે તો પોતે આપણે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી લે છે। મારે આજે તમને લોકોને અહીં એ જ જણાવવું છે, આ કોઈ આપણે રાજનીતિ કરવાનો કોઈ મંચ નથી, આ જગ્યા નથી, પરંતુ આ તમે દેખો આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી ત્યાં સુધી આ આદિવાસી એમનો સગો હતો, એમનો વાલો હતો, આમનો જ આકા હર્ષ સંઘવી ત્યાં ગાડી ડેડિયાપાડામાં આપણા દેવ મોગરા માતાને ત્યાં આવ્યો અને આપણા લોકોની વચ્ચે એવું ભાવ ઉભો કર્યો કે આપણી વચ્ચેનો જે આપણે આદિવાસી સમાજ માટે કઈ કરવા માંગે છે। પણ જોયું ને તમે આ બધું કે આજે એ લોકોનો મનસુબો પૂરો થઈ ગયો। જે આપણે 34 માંથી જેટલી જિલ્લા પંચાયત 33 એમણે જીતી લીધી, એક આમ આદમી પાર્ટીએ જીતી છે અને હવે એમણે એમનો ટાર્ગેટ પૂરો કરી લીધો। એ ટાર્ગેટ પૂરો કરવા માટે પણ હમણાં તમે જુઓ આજે આટલા બધા દિવસો થઈ ગયા છે, તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં જે એમને બેઠક બોલાવી જોઈએ, પ્રમુખ નિમી લેવો જોઈએ, હજુ સુધી કેમ નથી કરી રહ્યા? કારણ કે એમને હજુ પણ આ જેટલા બી ચૂંટાયેલા કોંગ્રેસના અન્ય પક્ષના જે પણ આપણે જે ઉમેદવારો આપણે હવે જીતી ચૂક્યા છે એ લોકોને આ લોકોએ હજુ પણ એમની ખરીદી ને એ બધું કરવું છે। એટલે આ બધી વસ્તુઓ તમે સમજો કે આપણો સમાજ જો આ બધા લોકોના ભાઈને લાગશે, આપણો સમાજ ભોળો છે, આપણે એમની વાતોમાં આવી જઈએ છે, આપણે એમના રોજગાર એમને ત્યાં નોકરી કરતા હોય છે, આપણા નટવરભાઈ એમને ત્યાં નોકરી કરતા હતા પણ એમને કઈ ગુલામ થોડી છે કે આવી રીતે ચલો કદાચ એમની કોઈ ભૂલ હશે માલિક તરીકે ઠપકો બી આપી શકે। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર।